બનાસકાંઠા જિલ્લામાં અત્યારે એક તરફ ઉનાળુ પાકની કાપણીનો સમય છે અને ચોમાસુ પાક માટે જમીન પણ ખેડવાની સિઝન છે, ત્યારે ડીઝલના ભાવ વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ડીઝલના ભાવ વધવાથી ખેતીનો ખર્ચ વધ્યો છે। આ ઉપરાંત પેટ્રોલ પંપ પર લાઇનોમાં ઊભા રહ્યા બાદ પણ ડીઝલ ન મળતા ખેડૂતોના કામ અટવાઈ ગયા છે। ટ્રેક્ટર, હાર્વેસ્ટર મશીન, ટ્યુબવેલ એન્જિન વગેરે ચલાવવા માટે ડીઝલ અનિવાર્ય છે। પૂરતો ડીઝલનો જથ્થો ન મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। ખેડૂતોનો દાવો છે કે કલાકો સુધી રાહ જોયા બાદ પણ ડીઝલ નથી મળી રહ્યું। હાલમાં બાજરીનો જે પાક તૈયાર થઈ રહ્યો છે એમાં થ્રેસર ન હોય એટલે થ્રેસરમાં ડીઝલ ન હોય, ડીઝલ ન હોય એના બાજરી ન નીકળી છે અને જો 10 દિવસ નીકળી જાય તો આવતા 10 દિવસ પછી લગભગ વરસાદી વાતાવરણ પેદા થાય છે। વરસાદી વાતાવરણ પેદા થાય એટલે ખેડૂતે પૂરેપૂરો ખર્ચ કર્યો હોય અને જો બાજરી બગડી જાય તો 100% નુકસાન થાય અને ખેડૂતને તો નુકસાન થાય છે પણ સાથે સાથે રાજ્યને આખા દેશને પણ થાય છે કે વાવેતર તમે અનાજ નહીં પાકે તો લોકો ખાશે શું। રોજ ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટર લઈને ખેડૂતો પેટ્રોલ પંપ ઉપર જાય છે અને 1 લીટર ડીઝલ બાળી અને ઘેર પાછા આવે છે। પછી એક ટાઈમ એવો આવે કે 2 દિવસ પછી ડીઝલ આવ્યું હોય એ ટાઈમે એ ખેડૂતને ખબર ના હોય અને ફરી પાછો ડીઝલ ભરાવા જાય એટલે પાછું પેટ્રોલ પંપવાળો એમ કહે કે ડીઝલ તો ખતમ થઈ ગયું છે। એટલે જો આ પરિસ્થિતિ રહે તો ખેતીની દશા ખરાબ થાય।